અમદાવાદ પોલીસના ટાર્ગેટ પૂરો કરવા નવા કારસ્તાનનો પર્દાફાશ। સરદારનગરમાં ચાઇનીઝ દોરીના નામે પોલીસકર્મીએ ખોટો કેસ કર્યાનો આરોપ લાગ્યો છે। સરદારનગરમાં દુકાનમાં ચાઇનીઝ દોરી મળી આવ્યાનું કહી અને વેપારી પર ખોટો કેસ કર્યો છે। દીપક જનરલ સ્ટોરના વેપારીના એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પર ગંભીર આરોપ। ચાઇનીઝ દોરીના કેસમાં ફસાવી અને પોલીસે તોડનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસકર્મીઓ બાઇક પર આવી અને દુકાન બહાર ચાઇનીઝ દોરીની ફિરકી મૂકી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા તેમ જણાવ્યું। ફિરકી મૂકી અને ગયા પછી પોલીસકર્મીએ પીસીઆરને ફોન કરી અને ત્યારબાદ બોલાવી। હું પતંગની દોરીની દુકાન નહીં જનરલ સ્ટોર ચલાવું છું તેવું વેપારીનું કહેવું છે। મારા પર ખોટી ફરિયાદ કરી અને જામીન માટે 2000 રૂપિયા ભરવા પડ્યા છે તેમ પણ જણાવ્યું। વેપારીએ પીઆઈને પોતાની દુકાનના સીસીટીવી ચેક કરવા માટે પણ અરજી કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદ પોલીસનું એક નવું કારસ્તાન ટાર્ગેટ પૂરો કરવા માટે હવે વેપારીઓને પણ ફસાઈ રહ્યા છે। સરદારનગરનો એક કિસ્સો કે જ્યાં ચાઇનીઝ દોરીના નામે એક વેપારીને ફસાવવામાં આવ્યા છે। ગંભીર આક્ષેપ પણ એ વેપારીએ કર્યા છે। એ વેપારીનું શું કહેવું છે, કઈ રીતે એને ફસાવવામાં આવ્યો છે? બિલકુલ વૈભવી, જે પ્રકારે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને વેપારીએ જે ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારબાદ જે જનતા છે કે જે રક્ષક બનેલી પોલીસ છે તેના પર ક્યાંક વિશ્વાસ જે છે તે ન રહે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઘટનાની સમગ્ર વાત કરવા માંગીશ તે પહેલા હું એ દુકાન આપને બતાવીશ કે આ એ દુકાન છે જે જનરલ સ્ટોર છે કે જ્યાં પોલીસ કર્મીઓ કે જેમને હવે ઉત્તરાયણ નજીક છે ને તેમના ચાઇનીઝ દોરીના જે કેસ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને તેમના દ્વારા ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે। આ વેપારી છે દીપક જનરલ સ્ટોર સરદારનગરની કે જ્યાં 12 તારીખના રોજ પોલીસ કર્મચારી જે છે તે અહીં આવે છે તેના દ્વારા આ જે જગ્યા છે ત્યાં ચાઇનીઝ દોરીની થેલી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 5 મિનિટની અંદર એક પીસીઆર વાન બોલાવવામાં આવે છે અને એ પીસીઆર વાન કહે છે કે તમે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી રાખો છો એટલે તમારા ઉપર કેસ થશે। આ પ્રકારે તેમને ધમકાવવામાં આવે છે, ક્યાંક તોડ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે અને વેપારીના આક્ષેપ છે કે તેમની પર ખોટો કેસ કરવામાં આવ્યો છે। વેપારી જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિનોદભાઈ, 12 તારીખે શું ઘટના બની હતી આપની સાથે? તારીખે 6:50 6:50 એક કોઈ માણસ પોલીસ કર્મચારીની ડ્રેસમાં મારી દુકાનની બહાર 3 ફિરકી દોડા રાખે છે અને પછી 5-7 મિનિટની અંદર પોલીસ વીસીઆર આવી જાય છે અને ત્યાંથી ઉપાડે છે। જે બાતમી આવે છે એ બધું ફોન ફૂટેજમાં આવી ગયું છે। ભાઈ ફોન કરે છે અને બધું ત્યાંથી પકડે છે અને મને મારે જબરદસ્તી પૂર્વક મારો દુકાન બંધ કરાવીને અને મને પકડીને લઈ જાય છે અને હું એને સમજાવવાનો પ્રયાસ કરું, ભાઈ તમે આ જોઈ લો સીસીટીવી કેમેરા, તેમાં બધું આવી જશે। એ મારી કઈ વાત માનવા તૈયાર ન હતા। પછી રાત્રે 10-10:30 વાગે મને ત્યાં બેસાડી નાખ્યું। પછી મારો વકીલ આવી મારી જમાનત કરાઈ અને તે જ વખત હું એને એપ્લિકેશન આપી કે મારો સીસીટીવી કેમેરા ચેક કરો। એ પરથી પણ આપણે મોકલી આપી છે, એ તમે બતાવી દેજો બધી। અને પછી અત્યારે આ ઘટના બની છે। બિલકુલ, તો આ વેપારી છે વિનોદભાઈ, એ દિવસે જે ઘટના બની એમાં જે એફઆઈઆર થઈ એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તમે શેનો વેપાર કરો છો? ગોલી બિસ્કીટ અને એનો બિસ્કીટ। એ લોકોએ શું બતાવ્યું? એ ચાઇનાની દોરી પેપરમાં પણ આવી ગયું છે, ભાઈ આ ચાઇનાનો માલ વેચે છે। હું 35 વર્ષથી મારી દુકાન છે, તમે કોઈ પણ પૂછી લો, ભાઈ આ માણસે કોઈ દિવસે આ ધંધો કરતો નથી। એટલે બળજબરી પૂર્વક પહેલા ફિરકી મૂકી અને તમારી પાસે તોડ કરવાનો પણ પ્રયાસ કર્યો અને ખોટો કેસ કર્યો। અને મારા છોકરા પોલીસ સ્ટેશનની બહાર આવ્યા, મારા 19 વર્ષનો બાબો છે, એ બહુ પ્રયાસ કર્યો ભાઈ પતી જાય, પણ કોઈ અજાણા માણસ બેઠા હતા, 20,000 આપો 25,000 આપો સુરાઈ આપું, પછી મારી પાસે પૈસા ન હતા, પછી મને અંદર નાખી દીધું। બિલકુલ, એટલે એ કિમિયો એવો હતો કે તમારે ત્યાં પહેલા મૂકી દેવાની, પછી પીસીઆર વાન બોલાવી અને તમારી પાસેથી 20-25,000 નો તોડ કરી દેવાનો। હા, તમે આ કઈ રીતે જોવો છો? કારણ કે પોલીસ એ લોકોની રક્ષા કરવા માટે હોય છે અને આ પ્રકારે તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે અને ખોટા કેસ કરીને તોડ પાણી કરવા જાય, એક પોલીસની છબી નથી ખરડાતી આમાં? પોલીસ સ્ટેશને હું 4 વખત ધક્કો ખાઈ આવ્યો છું, ભાઈ આનો કેસનો શું થયો કોઈ જવાબ આપવા તૈયાર નથી। તમે સિનિયર અધિકારી પીઆઈ ને મળ્યા, એ શું કહે છે? એ બી કીધું ભાઈ 1 મહિનો લાગે। બિલકુલ, તો આ એ વેપારી છે વિનોદ રંગલાલી
કે જેમની આ સ્ટોર છે અને આ સ્ટોર પાસે જ જે પોલીસ કર્મચારી છે તેમના ફૂટેજ પણ બતાવવામાં આવ્યા કે તે અહીં આવ્યો, તેના દ્વારા ફિરકી મૂકવામાં આવી અને એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે 20 થી 25 હજારનો તોડ પણ થઈ શકતો હતો, પરંતુ તેમની પાસે પૈસા નહોતા. તેમને દ્વારા કહેવામાં આવ્યું કે તેમના પર કેસ કરવામાં આવે. એટલે કે ક્યાંક આ પ્રકારે જે અત્યારે હાલ ઉત્તરાયણ નજીક છે અને જે ચાઇનીઝ દોરી માટે થઈને કેસ કરવામાં આવતા હોય છે, ત્યારે ક્યાંક એરપોર્ટ પોલીસ પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમના દ્વારા ખોટા કેસ કરવા માટે થઈને આ પ્રકારે ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને ખોટા કેસ કર્યા છે. ક્યાંક તેમની પાસે માંગણી પણ કરવામાં આવી હતી તેમના પુત્રો પાસે, એટલે કે 20 થી 25 હજારનો જો તોડ થઈ જાય, એટલે કે ક્યાંક જે વેપારી છે જનરલ સ્ટોર ચલાવી રહ્યા છે, પરંતુ તેમને ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે તેવું કહી અને તેમના પર 12 તારીખના રોજ કેસ કરવામાં આવ્યો. એટલે કે આ સીસીટીવી પુરાવા જે છે તે તેમના દ્વારા રજૂ કરવામાં આવે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર એરપોર્ટ પોલીસ જે છે તે જે તેમના ટાર્ગેટ છે ચાઇનીઝ દોરીના તે પૂરા કરવા માટે થઈને ખોટી રીતે વેપારીઓને કન્નડગત કરે છે અને તેમના પાસે તોડ કરવાનો પણ પ્રયાસ કરે છે તેવો વેપારીએ હાલ તો આરોપ લગાવ્યો છે. હવે ઉચ્ચ અધિકારીઓ અને જે ડીસીપી છે ઝોન 4 ના, તેમના દ્વારા કયા પ્રકારે પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો જે સીસીટીવી ફૂટેજ વેપારી દ્વારા અહીં આપવામાં આવ્યા છે, પુરાવા રજૂ કરવામાં આવે છે, તેના પર કયા પ્રકારે તપાસ કરવામાં આવે છે, કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. વૈભવી. બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે.